યાત્રા પ્રવાસમાં ભગવાન કરુણા સાગર ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 1,60,000 રૂપિયા દાન મળેલું છે. ભગવાન કરુણા સાગર મંદિર તરફથી સમગ્ર રસોડાનો ખર્ચો આપણને મળેલો છે. સાંસ્કૃતિક સમિતિ તરફથી 25,000 રૂપિયા દાન મળેલું છે અને યાત્રા પ્રવાસ આયોજન સમિતિનું હેન્ડલિંગ માલતીબેન કરે છે. એ અમારી પાસે 7-8 વર્ષ પહેલાં જે પૈસા વધેલા હતા તેમાંથી અમે 25,000નું દાન એમને કરીએ છીએ. એટલે આ જ્યારે દાન કરીએ છીએ ત્યારે આપણે 8,000 રૂપિયામાં આટલા પ્રવાસ પડે છે. હવે 25,000 રૂપિયા અમને એમાઉન્ટ ઘટતી હતી તો હિમાંશુભાઈ મંદિરના ટ્રસ્ટી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે કોઈની પાસે ઉઘરાવાના નથી. એ 25,000 બી અમે મંદિરમાંથી તમને પૂરક થયા છે. કારણ કે જે ટિકિટો તાજમહેલની હતી, લાલ કિલ્લાની જે 20, 30, 50, 60 રૂપિયાની ટિકિટના પૈસા અમે કોઈની પાસેથી લીધા નથી. બરાબર, એટલે 26,000 રૂપિયા એ પૂરા થાય છે. રસોડાનો ખર્ચો લગભગ 1,50,000 જેવો થાય છે. એ મંદિર પ્લસ આપે છે ત્યારે આપણે આ 8,000માં યાત્રા કરી છે. સાથે સાથે આ યાત્રામાં સેવા માટે ભાવનાબેન ઉમરીગર, હંસાબેન ઉમરીગર અને જમનાબેન ઉમરીગર એ સેવાર્થી તરીકે આવ્યા છે. એ લોકો કોઈ પૈસા કે મજૂરી લેવાના નથી. એ તબક્કે એમ લોકોનું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે જીગરભાઈ ઉમરીગર, અરવિંદભાઈ ઉમરીગર, ચિંતનભાઈ ઉમરીગર અને ખંડાળાના છોકરાઓ પોતાની ગાડી લઈને એ લોકો સેવા માટે આવ્યા છે. એમનો પણ હું ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું. કદાચ આ યાત્રા પ્રવાસમાં ગયું નહીં ગયું હોય એના એ પણ હું માફી માગું છું. અમારો પ્રયાસ એટલો જ છે કે આ યાત્રા પ્રવાસનો લાભ એ લોકો પોતાની જાતે જઈ નથી શકતા એ આવા આયોજનમાં જોડાય, બસ એ જ હેતુ છે. એટલે કંઈક અમારાથી ભૂલ હોય તો માફ કરજો. બીજું એક આયોજન છે મંદિર ટ્રસ્ટ તરફથી, હિમાંશુભાઈ તરફથી મને એવું કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી મહિનામાં અમે એક એવું આયોજન કરવાના છે જે જ્ઞાન સંપ્રદાયના જે મંદિરો છે એ સિનિયર સિટીઝન જે 55 વર્ષથી ઉપરના છે એ લોકોને ફ્રીમાં લઈ જવામાં આવશે અને 1 થી 10 થી જે 55 વર્ષના છે એમને અડધા પૈસા આપવાના છે. એટલે
સંપ્રદાયના મંદિરોની 4 થી 5 દિવસ એ આયોજન પણ અમે કરવાના છે. આવતી દિવાળીનું અમારું આયોજન હરિદ્વાર ઉત્તરાખંડનું ફિક્સ છે, એટલે એ પણ યાદ રાખજો. સાથે સાથે આ યાત્રા પ્રવાસમાં એક દિવસ મીઠાઈનો ખર્ચો હતો નવીનભાઈ ભુજિયાભાઈ ઉમરીગર તરફથી. આજનો જે મીઠાઈ હતી એ વિનયભાઈ રમેશભાઈ મુંબઈ તરફથી, અને એક દિવસે બધા જ માટે જે કેકનું આયોજન હતું એ અર્ચનાબેન તંડેલ મોવાસા તરફથી છે. એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. જે કંઈક પણ અમારી સાથે રહી હોય ક્ષમા કરજો. બધાને સત્ય થાય.